ત્રીજા મુદ્દાની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના મૂળિયા કેટલા ઊંડા ઉતરેલા છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। કર્મચારીઓની હાજરીમાં પારદર્શિતા લાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે ફેસ રીડિંગ મશીન જેવી આધુનિક ટેકનોલોજી પણ અહીં ભ્રષ્ટ તંત્ર સામે લાચાર બની। વોર્ડ નંબર 12 વાવડી વિસ્તારમાં સફાઈ કામદારોની ડમી હાજરી પૂરવાનું કૌભાંડ બહાર આવ્યું અને તંત્ર પર ગંભીર સવાલ ઊભા થયા છે। સામાન્ય રીતે ફેસ રીડિંગ મશીન વ્યક્તિનું જીવંત ચહેરો સ્કેન કરીને હાજરી નોંધતું હોય છે, પરંતુ વાવડી બોર્ડ ઓફિસમાં ટેકનોલોજીનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે। આ હાજરી કૌભાંડ માત્ર ટેકનોલોજીની ખામી નથી, પરંતુ અધિકારીઓની વચેટિયાઓની મિલીભગતનું પરિણામ છે। કામદાર યુનિયન દ્વારા તટસ્થ તપાસ અને જવાબદારોને સસ્પેન્ડ કરાવવાની માંગ ઉઠી છે અને વારંવાર આવા પ્રકારના જે કૌભાંડ છે તે રાજકોટ મહાનગરપાલિકામાંથી સામે આવી રહ્યા છે અને વધુ એક આ કૌભાંડ જેમાં ફેસ સ્ક્રીનિંગ જે મશીન છે તેમાં હવે ફોન દ્વારા ફોટા દ્વારા હવે હાજરી પૂરવામાં આવી રહી છે। જે કર્મીઓ છે તેનો ફોટો બતાવીને તેની હાજરી ભરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે જે મળતિયાઓ છે તેમને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે। આપણી સાથે રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયા જોડાઈ ગયા છે। પારસભાઈ, ડમી હાજરીનું આ કૌભાંડ રાજકોટ મનપામાંથી બહાર આવ્યું છે, શું કહેશો? હા જી મેડમ, રાજકોટ મહાનગરપાલિકામાં જેટલા પણ કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો છે તેમાં ક્યાંક ને ક્યાંક ડમી સફાઈ કામદારો ચાલુ છે અને આ બાબતે રાજકોટ કામદાર યુનિયન દ્વારા 2 વર્ષ પહેલા જ્યારે ડમી હાજરી લોકો પુરાવતા હતા, એ ડમી હાજરી જે પુરાવતા હોય છે એ સામાન્ય રીતે અન્ય જ્ઞાતિમાં આવતા હોય છે અને જે સફાઈ કામ જે કરતા હોય છે એ મોટાભાગના લોકો અનુસૂચિત સમાજમાંથી આવતા હોય છે। અન્ય જ્ઞાતિમાં જે લોકો ડમી હાજરી પૂરવા આવતા હોય છે તેને 1000 રૂપિયામાં આ લોકો ડમી હાજરી માટે રાખતા હોય છે। પારસભાઈ, કેટલા સમયથી આ કૌભાંડ કરવામાં આવી રહ્યું છે? અમે આ બાબતે છેલ્લા 3 વર્ષથી લડીએ છીએ અને અમારા ધ્યાનમાં ઘણા સમયથી આ બાબત છે કે ડમી હાજરીમાં જરૂરી શું હોય છે કે સફાઈ કામદાર હોય એ તો હાજરી પોતાના વિસ્તારથી સફાઈ કરતા હોય છે, પરંતુ ડમી સફાઈ કામદારો હોય છે એ લોકો શું કરે છે કે એને ન તો કે વિસ્તારથી સફાઈ કરવાનો હતો, ફક્ત હાજરી પૂરવાની છે 2 ટાઈમ, સવારે 7 વાગે અને 10:30 થી 11 ની વચ્ચે હાજરી કરવાની હોય છે, એટલે એને 1000 રૂપિયા કે 1500 રૂપિયા આપવામાં આવે છે। પરેશભાઈ, આ ડમી હાજરીથી કોને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે? આ ડમી હાજરીમાં ઉપરથી નીચે બધાના હપ્તા બાંધેલા હોય છે, કારણ કે આ બાબતે અમે લિખિતમાં અનેકવાર રજૂઆત કરેલી છે કે ભાઈ જે ડમી હાજરીના જે મતલબ જે હાજરીના જે મશીનો હોય છે એ મશીનો એનું સંચાલન છે વોર્ડના જે તે એસએસઆઈઓ અને નાયબ ઇજનેર અને એની ઉપરના પરિવાર ઇજનેર કરતા હોય છે, પરંતુ આટલું બધું જયારે આધુનિક પદ્ધતિ જયારે હાજરી કરવામાં આવતી હોય અને જો ડમી હાજરી કોઈ કામદાર કરાવી જાય, મતલબ કોઈ ડમી વ્યક્તિ કરાવી જાય તો એનો મતલબ શું સમજવું? કારણ કે ઉપરથી નીચે બધાના છે ને હપ્તા બાંધેલા હોય છે અને બધાને ખબર છે કેના હપ્તા જાય છે કે નથી થતા। પરેશભાઈ, કામદાર યુનિયને તપાસની માંગ પણ કરી છે, જો તપાસ કરવામાં નહીં આવે તો? રાજકોટ કામદાર યુનિયને આ બાબતે તટસ્થ તપાસની માંગણી કરી છે અને જે તે અધિકારીને જે વોર્ડના એસઆઈ છે, એસએસઆઈઓ છે, નાયબ ઇજનેર પરિવાર ઇજનેર હોય એને સસ્પેન્ડ કરવા સુધીના પગલાંની અમે માંગણી કરી છે, કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક જે બિલ સહી થતા હોય છે, સફાઈના જે કોન્ટ્રાક્ટના બિલ સહી થતા હોય છે એ સહી સિક્કા એ જે તે જવાબદાર અધિકારી થતા હોય છે। જો આવનારા દિવસોમાં આની યોગ્ય તપાસ કરવામાં નહીં આવે, આ ભ્રષ્ટાચારી બંધ કરવામાં નહીં આવે તો રાજકોટની સફાઈની કામગીરી બંધ કરવા માટે અમારે મજબૂર થવું પડશે। જી બિલકુલ પારસભાઈ, જોડાવા બદલ આપનો આભાર। રાજકોટના મનપામાં ડમી હાજરી પૂરવાનું આ કૌભાંડ સામે આવ્યું છે અને જે કામદાર યુનિયન છે તેના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે મળતિયાઓને ફાયદો થાય તે માટે આ કૌભાંડ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી આ કૌભાંડ આચરાઈ રહ્યું છે, તે બાદ કામદાર યુનિયનને પણ ઘણા સમય પહેલાથી જાણ હતી અને તે બાદ પુરાવાની સાથે હવે રજૂઆત કરવામાં આવી છે અને કામદાર યુનિયન દ્વારા તપાસની માંગ પણ કરવામાં આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે જો તપાસ નહીં થાય તો આંદોલન પણ કરવામાં આવશે અને આગળ ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવશે।